તકલીફ છે। अर्धो कलाक માટે અમારે આવી જાય અમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો અમે હટી જશું ઓટોમેટિક એક મહિના લાખો લીટર પાણી લીકેજ થઈ રહ્યું છે। 4 દિવસથી લાખો લીટર પાણી જઈને આવડે બી જઈને આવડે બધા જઈને અધિકારીને ફોન કર્યો, કોર્પોરેટર ફોન નથી ઉપાડતા। જો આ શીતલ મિસ્ત્રી સાહેબને ફોન કર્યો, તમારા સામે ફોન કાઢી નાખે। પાણી આવે છે તેના કારણે પોલીસ છે એમને હાથીખાના ખત્રીવાડ વિસ્તાર છે, બરાબર છે। 1 મહિનાથી તકલીફ છે, બધા મારી એકલીને તકલીફ નથી, આખા હાથીખાન વિસ્તારને તકલીફ છે। આખો રમજાન મહિનો રોજો રાખીને નીચેથી ઉપર પાણી ભરવાનું, બરાબર। આ કોર્પોરેટરને નીચેથી પાણી ભરવાનું હોય તો એ ભરે અને આ આવું પાણી પીધું છે, લીંબુ શરબત પાણી પીએ। કેટલું દુઃખ થાય છે અને પાણી વગર નીચેથી રોજો રાખીને ચેક તીસરે મજલે ચડાવવાનું। કોઈ બી વ્યક્તિ હોય થાક તો લાગે ને ભાઈ। કોર્પોરેશનના અધિકારીઓ તો કશું જ એ નથી કરતા, જોઈને જતા રહે છે, બરાબર। આ પાણી જો તમે કેટલા 4 વાગ્યા સુધી કઈનું પાણી જાય છે। આજે કલેક્ટર ઓફિસ ગયા, ત્યાં જઈને રજૂઆત કરી, અહીંયા વિકલપુર જઈને રજૂઆત કરી તો કે ત્યાંથી પ્રેશરથી પાણી નથી આવતું। તો પ્રેશરથી પાણી નથી આવતું તો તમારા વિસ્તારમાં કેવી રીતે પાણી આવે છે? તમારા વિસ્તારમાં લગ્ન પ્રસંગો હોય કે કઈ બી તહેવાર હોય, તમે 2 ટાઈમ પાણી આપો છો ને, તો કેમ મોમેડમ વેરો નથી ભરતા? શું નામ તમારું બેન? આસિયા શેખ। ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશો જે છે એમને છેલ્લા 1 માસથી પાણી નથી મળી રહ્યું એવી ફરિયાદના લીધે એ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા હતા। એમણે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, એમનું જણાવે છે લોકો, જેથી કરીને અમને મેસેજ મળતા તમામ અધિકારીઓ અમે અહીંયા હાજર છીએ। એ લોકોને સમજાવટથી સાઈડમાં કરી અને ટ્રાફિક અમે નિયમન એકદમ રૂટીન કરી નાખ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક એના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે। આ લોકોને સમજાવટ કરી અને કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યા છે। ટૂંક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। મેડમ, કેટલી ગંભીર વાત માનો છો જ્યારે લોકોને આ રીતે રસ્તા પર આવી જવું પડતું હોય, લો એન્ડ ઓર્ડર પણ આપણે કરવો એક તબક્કે મુશ્કેલ પડે, કેટલી ગંભીર વાત માનો છો? હા, એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકોને તકલીફ પડી રહી છે, જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ લો એન્ડ ઓર્ડર માટે અમારે પણ
થવું પડ્યું છે. કોર્પોરેશન અધિકારી આવી રહ્યા છે અને એ લોકો કહે છે કે ટૂંક સમયમાં એ લોકોને પાણી ચાલુ કરી આપશે એવી એ લોકોએ કીધું છે અને અધિકારી આવી પણ રહ્યા છે કોર્પોરેશનના. ના, હાલમાં અત્યારે કંઈ નથી. એ લોકોના કોર્પોરેશન અધિકારી આવશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે કાર્યવાહી એ લોકો કેટલી સમયમાં પાણી ચાલુ કરે છે.